નમસ્કાર. આજે આપણે ધોરણ 11માં સંયુક્ત હિસ્સાવાળી કંપની ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એમાં આગળ આપણે જે હિન્દુ અવિભક્ત કુટુંબથી માંડીને જે આપણે આગળનું પ્રકરણ હતું એમાં જોયું. આ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ 2માં સંયુક્ત હિસ્સાવાળી કંપનીની પહેલાં આપણે સહકારી મંડળી એ વિશેનો અભ્યાસ કર્યો. એનું ફાયદા ગેરફાયદા, સભ્યપદ કઈ રીતે મળે. હવે આજે આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની છે એમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું. તો મોટા પાયા પર ઉત્પાદન એમને તો થાય નહીં, એના માટે વધુ મૂડીની જરૂર પડે. સાથે સાથે જો મૂડીની જરૂરિયાત વધે તો જોખમ પણ વધે. તો આવી પરિસ્થિતિ થાય ત્યારે વૈયક્તિક માલિકીનું સ્વરૂપ કે ભાગીદારી એ અનુકૂળ આવે નહીં. સ્વાભાવિક છે, એક વ્યક્તિ છે એ આટલો ખર્ચો ન કરી શકે કે આટલું જોખમ ન લઈ શકે. તો ભાગીદારીમાં પણ વધુમાં વધુ ભાગીદાર હોય એના માટે પણ વધારે મૂડીની જરૂરિયાત છે એ એના માટે શક્ય નથી. તો આગળ જોઈએ તો વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી એની જે મર્યાદા છે કઈ, તો કે મુખ્ય મર્યાદા અમર્યાદિત જવાબદારીને મૂડીની મર્યાદા, તો ટૂંકું આયુષ્ય, આ બધી એની મર્યાદા. તો મોટા પાયા ઉપર જે ધંધાકીય પ્રવૃત્તિ થાય એને વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે એમની મૂડીની સલામતી, જવાબદારી, જોખમની પણ વહેંચણી અને કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નના ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની કહેવામાં આવે છે. અને અત્યારે આપણે હાલમાં એને ટૂંકમાં કંપની તરીકે ઓળખીશું. કંપનીના સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગોને ઝડપી વેગ મળ્યો. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં લીટી કરજો, કારણ કે આ પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે પણ આ વાક્ય લખો તો પ્રશ્ન છે એ વધારે સારો એમાં તમારો દેખાવ ગણાય. ભારતમાં કંપની ઉપરના નિયમન માટે 1956નો કંપની ધારો અમલમાં હતો. હવે તારીખ 1/4/2014થી 2013નો કંપની ધારો અમલમાં આવે છે. એટલે હવે દરેક બુકમાં આ 2013નો કંપની ધારો છે એ બધે આ જ લખાયેલો આવે છે અને અમલ પણ આ જ કાયદાનો થાય છે. તો કંપનીનો અર્થ અને તેની વ્યાખ્યા. તો કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. ત્યાં લીટી કરજો. કાયદાની દ્રષ્ટિએ કંપની એક કૃત્રિમ, અદૃશ્ય કે અમૂર્ત વ્યક્તિ છે. કંપની ઇઝ એન આર્ટિફિશિયલ, ઇનવિઝિબલ એન્ડ ઇન્ટેન્જિબલ પર્સન ઇન આઈસ ઓફ લો. તો 2013ના કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન કરે છે. ત્યાર પછી એની લાક્ષણિકતાઓ. તો કંપની છે એ કાયદેસરનું અસ્તિત્વ ધરાવે. કઈ રીતે? તો કે એની નોંધણી થતાં કંપનીને અલગ જ કાનૂની વ્યક્તિત્વ મળે છે ને કંપની પોતાના નામથી જ કોર્ટમાં દાવો માંડી શકે છે, કરાર કરી શકે છે. કંપની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
ત્યાર પછીનું બીજું લક્ષણ જોઈએ તો એ કાયમી અસ્તિત્વ, એટલે કે કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોના મૃત્યુ, નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી. ફડચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત લાવી શકાય છે. જ્યારે ભાગીદારીમાં શું થતું કે કોઈ ભાગીદાર છે એ નાદાર જાહેર થાય, મૃત્યુ થાય, તો કાં તો ભાગીદારી પેઢીનું અથવા તો ભાગીદારીનું વિસર્જન થતું જોવા મળતું હતું. એ વસ્તુ અહીંયા થતી નથી. મૂડીનું નાના હિસ્સામાં વિભાજન, એટલે તમે જ્યારે એક વ્યક્તિ એટલે કે વૈયક્તિક માલિકીનું સ્વરૂપ હોય, ત્યારબાદ ભાગીદારી હોય, તો એમાં તમારે મૂડીનું પ્રમાણ જે લાવવાનું રહે એ વધારે પડતું લાવવાનું રહે. જ્યારે અહીંયા તો કંપની છે એ બહુ જ વિશાળ કદ ધરાવે છે, તો એની મૂડી છે એને નાના નાના હિસ્સામાં વહેંચી અને એ જે હિસ્સો છે એને આપણે અત્યારે હાલમાં પણ શેર તરીકે ઓળખીએ છીએ. અને શેર બહાર પાડીને કંપની છે એ વિશાળ પાયા પર મૂડી ભંડોળ એકઠું કરે છે. શેર ખરીદનાર કંપનીનો શું ગણાશે? શેર હોલ્ડર. આપણને ખ્યાલ છે કે અત્યારે ઘણા તમે ન્યૂઝ જોતા હોય તો તેમાં પણ નીચે જમણી બાજુ શેરના ભાવ અપડાઉન થતા જોવા મળે છે. મોટી મોટી શેર માર્કેટ જેમ કે મારવાડી જેવી છે ત્યાં આપણે ત્યાર પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, આવા જે સ્થળ છે ત્યાં આપણે શેરની લેવેચ થતી જોવા મળે છે. ત્યાર પછી શેરની સરળ ફેરબદલી. તો કંપનીની કાયદાની જોગવાઈઓને આધીન રહી શેર હોલ્ડર કંપનીના શેર વેચી પણ શકે છે અને ખરીદી પણ શકે છે. ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. ત્યાર પછી સામાન્ય મહોર. કરારો અને શેર પ્રમાણપત્ર, દસ્તાવેજ અને રોજબરોજના વ્યવહારમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મહોર લગાવવામાં આવે છે. ત્યાર પછી સંચાલન. કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ ચૂંટે છે જેને સંચાલક તરીકે આપણે ઓળખીએ છીએ. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે જે કંપનીનું સંચાલન સંભાળે છે. કંપનીમાં માલિકી અને સંચાલન યાદ રાખવાનું બંને કેવા છે? અલગ અલગ છે. માલિકી અને સંચાલન ક્યારેક જ એ કોઈ બાકી અલગ અલગ જ કંપનીમાં રહેશે. તો સંચાલન આગળ આપણે વધારે પાઠ આવશે એમાં આવેદનપત્ર, નિયમનપત્રનો વિશે પણ વધારે માહિતી એમાં આપેલી છે. ત્યાર પછી સભ્યનો દરજ્જો. કંપનીમાં સંચાલનને માલિક અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકશે નહીં. કારણ કે શું કામ? એ કંપની છે એ કૃત્રિમ વ્યક્તિ છે, એટલે કે કોઈ સભ્યના કૃત્યથી કંપની બંધન કરતા બની શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે. હવે એની સભ્ય સંખ્યા કેટલી? તો કે ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સભ્યોની સંખ્યા છે 200. આ યાદ રાખજો, ટૂંકા પ્રશ્ન હોય તેમાં પણ પૂછે. અને જાહેર કંપની છે એમાં ઓછામાં ઓછા 7 સભ્યોને વધુમાં વધુ છે એમાં કોઈ જ નિયંત્રણ નથી. ત્યાર પછી આગળ જોઈએ તો સભ્યોની જવાબદારી. તો કે સભ્યોની જવાબદારી છે એ મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે. એટલે કે એમાં અમુક સભ્યો એની શેરની જે જવાબદારી હોય, જે રીતે એને શેર ખરીદા હોય, એની જે ધારણ કરેલી રકમ શેર પૂરતી જ મર્યાદિત હોય અને વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ હાલમાં ઘણી ઓછી જોવા મળે છે. તો સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત એ કંપનીના
આવેદનપત્રમાં જોવા મળે છે. ત્યાર પછી મૂળભૂત અધિકારો. તો કાયદાથી કંપનીની અલગ કાનૂની અસ્તિત્વ મળે છે, પરંતુ કંપની દેશની નાગરિક નથી, તેથી તેના નાગરિકને પ્રાપ્ય હોય તેવા મૂળભૂત અધિકારો મળતા નથી. ત્યાર પછી મતાધિકાર શેરદીઠ, એટલે કે કંપની સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે છે. આગળ આપણે જે જોયું હતું, જેના વિશે આપણે આગળ ભણી ગયા છે સહકારી મંડળી, એમાં ગમે એટલા શેર ધારણ કરતા હોય પણ એ એક જ મત આપી શકતો હતો. અહીંયા એનાથી તદ્દન વિરુદ્ધ છે કે જેટલા શેર ધરાવતા હોય એટલા એ મત આપી શકે, અને શેરની સરળ ફેરબદલીને શેરદીઠ મત એ કંપનીની આગવી લાક્ષણિકતાઓ છે. ત્યાર પછી કંપનીના ફાયદા. તો એના ફાયદામાં વિશાળ મૂડી ભંડોળ. કંપની તેની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચીને, એટલે કે શેરમાં વહેંચી નાખે, એટલે કે શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે, તો પરિણામે મૂડી ભંડોળ છે એ પણ કેવું વધારે એકઠું થશે. ત્યાર પછી શેરની સરળ ફેરબદલી, એટલે કે માન્ય શેર બજારમાં શેરની લે વેચ છે એ પણ સરળતાથી થઈ શકતી હોવાથી કંપનીનો સભ્ય છે એ જ્યારે ઈચ્છે ત્યારે શેર વેચી અને નાણાં પોતાની જરૂરિયાત પ્રમાણે શેર છે એ વેચી નાણાં મેળવી શકે છે અને ખરીદી પણ શકે છે. જોકે ખાનગી કંપની હોય એમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. ત્યાર પછી સભ્યોની મર્યાદિત જવાબદારી. શેરની મર્યાદિત જવાબદારી. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. આગળ તમે 12મું ભણશો ત્યારે આખું તમારે એકાઉન્ટમાં શેરનું પ્રકરણ જ આવશે, એટલે એમાં મૂળ કિંમત શું, પ્રીમિયમ, વટાવ, એ બધું એમાં આપણે આગળ ભણશું. પણ જો કંપની ફડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તેવા સંજોગોમાં તેમણે શેરની મૂળ કિંમત કરતાં વધારે નાણાં છે એ ચૂકવવાના રહેતા નથી, એટલે કે મર્યાદિત જવાબદારીઓ છે. ત્યાર પછી અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. કાયદા દ્વારા કંપનીને તેના સભ્યોથી અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ મળતું હોવાથી કંપની છે એ લાંબુ આયુષ્ય ભોગવે છે. કંપનીના જો કોઈ સભ્ય હોય એનું મૃત્યુ થાય, મગજ અસ્થિર થાય, નાદાર જાહેર થાય, તો એવા સંજોગોમાં પણ સભ્યો દ્વારા શેરની ફેરબદલી કરી અને કંપનીના અસ્તિત્વને અસર થતી નથી. ત્યાર પછી વિશાળ કદના લાભ. કંપનીને મોટા પાયા પર ખરીદ વેચાણ અને ઉત્પાદન શક્ય બને છે, અને વિશાળ મૂડી ભંડોળ, આધુનિક યંત્રો, નિષ્ણાતોની સેવા વગેરે સંશોધનને કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનનો લાભ મેળવે છે. આમ કંપની છે એ આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કાર્યક્ષમ સંચાલન. નિષ્ણાતોની સેવા અને કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ હોય છે, કારણ કે નિષ્ણાતો કંપનીમાં કામ કરવાના સંચાલકો છે એ કંપનીનું બહુ જ વિશાળ જે વિસ્તરાયેલી છે એ કંપનીનું સંચાલન કરનાર વ્યક્તિ પણ એ કુશળ જ હશે, તો એના લીધે કંપનીનું જે સંચાલન છે એ પણ કેવું થવાનું, કાર્યક્ષમ. ત્યાર પછી લોકશાહી સંચાલન. કઈ રીતે? તો કે જે સભ્યો છે ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે. મહત્વના નિર્ણયો સભ્યોની સામાન્ય સભામાં બહુમતીથી જ લેવામાં આવે છે. ત્યાર પછી સમાજ અને રાષ્ટ્રને લાભ. તો જાહેર જનતા તેમના બચતોની કંપનીમાં શેર કે ડિબેન્ચર કે જાહેર થાપણોમાં રોકાણ કરે છે. બચતને પ્રોત્સાહન મળે, રોકાણ ઉપર તેમને ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે. મોટા પાયા પર જો ઉત્પાદનનો લાભ સમાજના લોકોને મળે, એના લીધે રોજગારીની તકોમાં પણ વધારો થાય. કેટલીક કંપનીઓ તો નફાનો અમુક ભાગ છે એ કલા, બગીચા, શાળા, કોલેજ, રમતગમતના મેદાન વગેરે માટે ખર્ચે છે.
કર્મચારીઓ પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ તેમાં પૂરી પાડે છે. કંપનીઓ કરવેરા દ્વારા કરોડો રૂપિયા છે એ સરકારને પણ ચૂકવે છે, તો આ રકમ દેશને વિકાસ પાછળ પણ ખર્ચવામાં આવે છે, જેનાથી મોટામાં મોટો લાભ સમાજ અને રાષ્ટ્રને મળે છે. ત્યાર પછી મર્યાદાઓ. તો સૌથી પહેલી મર્યાદા એ કે લાંબી ને ખર્ચાળ સ્થાપના વિધિ છે. કઈ રીતે? તો કે વૈયક્તિક માલિકીને ભાગીદારીમાં ની હારે એની સરખામણી કરીએ તો અહીંયા સ્થાપના વિધિ લાંબી છે, સાથે સાથે જટિલ અને ખર્ચાળ પણ છે. કંપનીને તેનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિવેદનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરી કંપનીની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. આ માટે નિષ્ણાંતો હોય એની સેવા લેવી પડે છે. નિષ્ણાંતોની સેવા માટે એને વધુ ફી ઉપરાંત કંપની રજિસ્ટ્રારને નોંધણી માટે પણ ફી ચૂકવવી પડે છે. એટલે કે સૌથી પહેલી મર્યાદા જ એ છે કે તો સ્થાપના વિધિ લાંબી રહે, ત્યારબાદ આ જે કંઈ દસ્તાવેજો છે એને તૈયાર કરવા માટે કોઈ નિષ્ણાંતની જરૂર પડે, સાથે સાથે નિષ્ણાંતને તો ફી ચૂકવવાની જ, પણ જ્યાં તમે કંપની રજિસ્ટ્રાર પાસેની નોંધણી કરાવવા જાઓ છો તેને પણ ફી ચૂકવવી પડે છે. ત્યાર પછી ધારાકીય નિયંત્રણો, એટલે કે કંપની દ્વારા કાયદા દ્વારા જે કંપની અસ્તિત્વમાં આવે છે તો કંપનીએ તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈનું પાલન પણ કરવું પડે છે. નિયમિત સમયે પત્રકો, અહેવાલો, હિસાબો બધું ક્યાં? તો કે કંપની રજિસ્ટ્રારમાં મોકલવા પડે છે. અત્યારે સેબી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કે એના દ્વારા આપણે કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડે છે. ત્યાર પછી વહીવટી ખર્ચમાં વધારો. વહીવટી ખર્ચમાં તો સૌથી પહેલાં તો નિષ્ણાંતોને ફી આપવી પડે. કંપની છે એમાં મોટા મોટા અધિકારીઓને પણ તમારે એને આકર્ષક પગારમાં એને રાખવા પડે છે. અત્યારે દુનિયાની સાથે રહેવા માટે અમુક ઘણા એવા કંપનીના અંદર જે સંશોધનો કરવા પડે છે એના માટે પણ મોટો ખર્ચ થાય છે, જેથી વહીવટી ખર્ચ વધે છે. ત્યાર પછી આપખુદશાહી વહીવટ, એટલે કે સભ્યોના કાયદા દ્વારા ઘણા બધા સભ્યોને એવા હક આપવામાં આવે છે તો જેમાં કંપની માત્ર નામની જ સત્તા ભોગવે છે. શેર દીઠ મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ છે એ જૂથ રચી સંચાલન ઉપર કાબૂ મેળવે છે. પોતાની જ ઈચ્છા હોય એનો જ અમલ થવા દે, કંપનીના નાણાં કે મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. આવી ઘણી એવી બધી કંપનીઓમાં ઘણા લોકો એવા હોય છે કે જે કંપનીમાં રહી અને તેને જે કંઈ રહસ્ય હોય એની જાળવણી હોય, આપણે આગળ પોઈન્ટ આવશે જે, એને બીજાને સોંપી અને એના બદલે અમુક રકમ મેળવી અને પોતે કંપનીને નુકસાન કરાવતા હોય છે. તો આગળનો પોઈન્ટ જ છે કે રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી. કંપનીના તેના વાર્ષિક હિસાબો માટે ફરજિયાત ઓડિટ કરાવીને રજિસ્ટ્રારને મોકલવા પડે છે. કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જેવી કે ડિવેન્ચર પરત, બોનસ શેરને લગતી બાબતો બધી રહસ્યની જાળવણી કરવી એમાં મુશ્કેલ બને છે પ્રસિદ્ધ કરવાની હોવાથી. ત્યાર પછી નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. નીતિ વિષયક નિર્ણયો લેવામાં શું થાય? તો કે સભ્યની સંમતિ લેવી પડે. એના માટે તો કે સભા બોલાવવી પડે. સભા બોલાવતા પહેલાં સભ્યોને નિશ્ચિત દિવસો પહેલાં નોટિસ મોકલવી પડે. સભામાં ઠરાવ પસાર થાય અને આ બધામાં જ એટલો બધો સમય વ્યતીત થઈ જતો હોવાથી જે કાંઈ નિર્ણયો હોય તાત્કાલિક લઈ શકાતા નથી. ત્યાર પછી ઓછી પરિવર્તનશીલતા. વૈયક્તિક સ્વરૂપ અને ભાગીદારીની સ્વરૂપની સરખામણીમાં કંપનીમાં પરિવર્તનશીલનું તત્વ ઓછું છે. મહત્વના ફેરફાર માટે સભ્ય સભા હોય એમાં સામાન્ય સભામાં ઠરાવ પસાર કરાવવો પડે ને કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર કે અદાલત દ્વારા પણ પરવાનગી મેળવવી પડે છે. ત્યાર પછી છે સટ્ટાખોરીને ઉત્તેજન, એટલે કે કંપની
છે. સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફ હોવાથી શેરબજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરી ઉત્તેજે છે. શેરમાં થતી સટ્ટાખોરી નાના રોકાણકારોના આર્થિક હિતને નુકસાન પહોંચાડે છે. ખરેખર આમ જોઈએ તો આ એક હાલના સંજોગોમાં પણ સટ્ટો એટલો બધો રમાય છે કે એક મોટું દૂષણ જ બની ગયું છે. ત્યાર પછી સમાજને કયા કયા ગેરફાયદા, તો કે કામદારોની હડતાળ, માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજને બનવો પડે, માનવી કરતાં મૂડીનું મહત્વ વધુ હોવાથી ઇજારાશાહીના દૂષણો પ્રવેશે છે, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે. તો આજે આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો અર્થ, લક્ષણો, ફાયદા અને મર્યાદા સમજીએ. આગળ હવે તેના પ્રકારો વિશેની સમજ મેળવશું.